નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદ શહેર પોલીસ સાથે બેઠકનું આયોજન કરાયું છે અને તમામ આયોજન પણ કરી લેવામાં આવ્યા છે। સમયસર રથયાત્રા નીકળે અને સમયસર પૂર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। આ સાથે જ તેઓ દ્વારા રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીના રિપોર્ટ અંગે અને લોરેન્સ બિશ્નોઈના વિડિયો અંગે પણ નિવેદન આપ્યું હતું। ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા 22મી તારીખે ઘડી યાત્રામાં પ્રકારે આજે ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7મી જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે અને એ દિવસ 7મી જુલાઈ અને આ 7મી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે। આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, સામાજિક સૌ અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે, યાત્રાને નિહાળી શકે, સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ, તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે। આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે। ગત વર્ષે બી ખૂબ મોટા પાયે યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બી મંદિર ટ્રસ્ટ દ્વારા, પોલીસ દ્વારા, વિભાગો દ્વારા અને સૌ સમાજના નાગરિકોની મદદથી યાત્રા સમયસર નીકળી, સમયથી બી પહેલાં એટલે કે સમયે જ યાત્રા ફરી મંદિર સુધી પહોંચી અને તમામ રસ્તાઓ પર બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી। આ વર્ષે બી આ બધી જ વ્યવસ્થાઓ હજી વધુ સારી કઈ રીતે કરાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે। મન્નતો માંગતા હોય છે, અનેક લોકો બાધાઓ રાખતા હોય છે। સર્વ સમાજ માટે સર્વ સ્વીકૃત અને સર્વ લોકોનું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન જગન્નાથજી, અને ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળતી હોય તો આ માત્ર જગન્નાથજી મંદિર ટ્રસ્ટ કે એક સમાજ પૂરતું નહીં પરંતુ આખા અમદાવાદ માટે, આખા ગુજરાત માટે આ ઉત્સાહ અને ઉત્સવનો તહેવાર છે અને એ તહેવાર બનાવવા માટે અમે લોકો આગળ વધી રહ્યા છીએ। આજની તારીખ છે, હજી એસીએસને રિપોર્ટ સોંપવાનો હોય છે। એસઆઈટી એ ડાયરેક્ટ વિભાગને રિપોર્ટિંગ કરતું હોય છે અને એસઆઈટી દ્વારા મોટા ભાગનું જે રિપોર્ટો, જે જવાબો લેવાના હોય એના ઉપર કામગીરી પૂર્ણ થવા ઉપર છે અને કાલે રાત્રે બી 2 વાગ્યા સુધી અનેક લોકોના જવાબો લેવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી બી એ લોકોના જવાબો લેવાની કામગીરી ચાલુ જ હતી। ખૂબ મોટી સંખ્યામાં બધા જ અધિકારીઓ, બધા જ ડિપાર્ટમેન્ટ અને જે કોઈ લાગતા વળગતા છે એ તમામ લોકોના જવાબો લેવા, જવાબો જોડે જોડે જે કોઈ લોકોની જવાબદારી બનતી હોય
એ બધું જ નક્કી કરવામાં આવતું હોય છે. આજે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એસઆઈટી દ્વારા આપ સૌ લોકોને આજે કાં તો વહેલી સવારે કાલે આપવામાં આવશે. साबरमती सेंट्रल में लॉरेंस बंद है, वीडियो वायरल हुआ है. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.